અમદાવાદ નજીક ધંધુકામાં સામાન્ય ઓવરટેકની વાતે એક યુવકની હત્યા થતા સમગ્ર શહેરમાં તકદીલી ફેલાઈ ગઈ છે. ઘટનાના બાદ ભીડે હિંસા મચાવતા દુકાનો અને વાહનોને નિશાન બનાવ્યા હતા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય વાતે શરૂ થયેલો વિવાદ જીવલેણ સાબિત થયો છે. મળતી માહિતી મુજબ એક યુવક બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં ઓવરટેક કરવાની બાબતે બીજા યુવક સાથે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં નાનો લાગતો આ વિવાદ ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો અને હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાક્રમ દરમિયાન એક યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે વધુ રક્તસ્રાવ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગુસ્સે ભરાયેલી ભીડે હિંસક રૂપ ધારણ કર્યું હતું. અસામાજિક તત્વોએ પરિસ્થિતિનો લાભ લઈને બજાર વિસ્તારમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને અનેક દુકાનો તેમજ વાહનોને આગ ચાંપી દીધી હતી. આશરે 7 થી 8 દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આકસ્મિક રીતે ભડકેલી આ હિંસાથી શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. વેપારીઓએ પોતાની દુકાનો તાત્કાલિક બંધ કરી દીધી હતી અને લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબુ લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 2 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. સાથે જ તે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાય છે. તેમજ લોકોએ અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાही करवाने की खातरी आपी थी. धंधुका में एक मर्डर का एक इंसिडेंट हुआ था. उसमें 2 बाइक के बीच में एक टक्कर हुई थी. उसके बेसिस पे दोनों के बीच में झगड़ा हुआ और झगड़े के बाद में एक युवक के हाथ में जो छरी थी वो उसने दूसरे युवक के पैर में एक छरी मारी थी और उसके बेसिस पे ब्लीडिंग होने के कारण उसकी एक युवक की डेथ हुई है. और वो डेथ होने के बाद में क्योंकि स्वाभाविक है कि जब भी किसी की डेथ होती है तो थोड़ा गांव का माहौल इमोशनल था. काफी सारे लोग इकट्ठा हो गए और उन्होंने उसमें से कुछ लोगों ने जो है यहाँ पे आगजनी भी करी और ये इस मर्डर की घटना में जो दोनों आरोपी थे, दोनों आरोपी को तत्कालिक पुलिस ने अरेस्ट कर लिया और इसके साथ जिन जिन लोगों ने आगजनी करी उसमें 15-20 लोगों को हमने डिटेन किया और उनकी क्वेश्चनिंग अभी चालू है और अभी पूरे गाँव में एकदम शांति का माहौल है और आपके मार्फत ये कहना चाहता हूँ कि ये शांति बनी रहे, इसमें लोगों का हमें सहयोग चाहिए और जो भी कायदे को हाथ में लेगा उसके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे क्योंकि हर जगह हमारी पुलिस तैनात है और हमारी पुलिस जो है सिविल ड्रेस में भी है और यूनिफॉर्म में भी है. तो कोई भी किसी भी तरह का अगर सीक्रेटली भी कोई ऐसा करने की सोच रहा है तो हम उनके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे और शांति बनी रहे, इसमें सभी लोगों का हमें सहयोग चाहिए.